મિત્રો આજના વિડીયોમાં હું તમને અહલ્યાબાઈ સોમનાથ મંદિર વિશે જણાવીશ। અહલ્યાબાઈ સોમનાથ મંદિર પ્રભાસ પાટણ ખાતે આવેલું આ મંદિર મૂળ ભવ્ય સોમનાથ મંદિરથી અલગ અને અત્યંત ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર છે, જેને માલવા રાજ્યની મહાન ધાર્મિક શાસિકા મહારાણી અહલ્યાબાઈ હોલકરે ઈસવીસન 1783 આસપાસ બંધાવ્યું હતું। તે સમય દરમિયાન મૂળ સોમનાથ મંદિર અનેક આક્રમણો પછી ખંડેર જેવી સ્થિતિમાં હતું અને અહીં નિયમિત પૂજા અર્ચના કરવી મુશ્કેલ બની ગઈ હતી। તેથી અહલ્યાબાઈએ ભગવાન શિવની આરાધના અવિરત ચાલુ રહે તે માટે ખંડેર નજીક આ નાનું પવિત્ર મંદિર નિર્માણ કરાવ્યું હતું। આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંનો ગર્ભગૃહ જમીનના નીચલા ભાગમાં બનાવવામાં આવ્યો છે, જેથી આક્રમણોના સમયમાં પણ શિવલિંગને સુરક્ષિત રાખી શકાય। સ્થાનિક પરંપરા મુજબ મંદિરના અંદરના ભાગમાં રહેલું શિવલિંગ અત્યંત પ્રાચીન માનવામાં આવે છે અને ભક્તો આજે અહીં વિશેષ શાંતિ અને ગાઢ આધ્યાત્મિકતા અનુભવતા હોય છે। અહલ્યાબાઈનું મંદિર દેખાવમાં સાદું છે, પરંતુ તેની અંદર રહેલો ઇતિહાસ અત્યંત શક્તિશાળી છે, કારણ કે જ્યારે સોમનાથનું પ્રાચીન વૈભવ તૂટી ગયું ત્યારે આ મંદિર હિન્દુ શ્રદ્ધાનું જીવંત કેન્દ્ર બની રહ્યું હતું। ઘણા ઇતિહાસકારો માને છે કે જો અહલ્યાબાઈએ તે સમય દરમિયાન આ મંદિરનું નિર્માણ ન કરાવ્યું હોત તો પ્રભાસ પાટણમાં સોમનાથની પરંપરાગત પૂજા લાંબા સમય સુધી અટકી શકતી હતી। આ મંદિર આજના ભવ્ય સોમનાથ મંદિરની બાજુમાં હોવા છતાં અલગ આધ્યાત્મિક ઓળખ ધરાવે છે અને ગંભીર ભક્તો ખાસ કરીને અહીં પ્રાચીન ભાવના અને ઐતિહાસિક સ્પર્શ અનુભવવા આવે છે। મંદિરના પથ્થરો અને આંતરિક રચનામાં 18મી સદીની શૈલીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે અને આ સ્થાન સોમનાથના પુનર્જીવનના પ્રારંભિક પ્રતીક તરીકે પણ ઓળખાય છે। તેથી અહલ્યાબાઈ સોમનાથ મંદિર માત્ર એક ઉપમંદિર નથી, પરંતુ વિનાશ પછી ફરી ઊભી થયેલી અડગ શ્રદ્ધા, સંસ્કૃતિ અને શિવભક્તિનું અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।